સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની 82મી જન્મજયંતિ પ્રસંગે ખેડા જિલ્લા કોંગ્રેસ દ્વારા ફ્રૂટ વિતરણ કરી અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ અને ખેડા જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા નડિયાદના સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રૂટ વિતરણ કાર્યક્રમ અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા સિવિલ હોસ્પિટલમાં આવેલ ગાર્ડનમાં વૃક્ષો રોપવામાં આવ્યા હતા. આ ઉપરાંત સ્વર્ગસ્થ રાજીવ ગાંધી જન્મજયંતિ નિમિત્તે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓના સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરી ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રસિંહ રાણા, નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સ્વર્ગસ્થ રાજીવ ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. દેશના પૂર્વ વડાપ્રધાનની જન્મજયંતિ નિમિત્તે યોજાયેલ આ કાર્યક્રમ બાબતે કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે આ દેશમાં યુવાનોનું મહત્વ સમજીને યુવાનોની આ દેશમાં ભાગીદારી થાય તે માટે તેમણે પહેલા જે યુવાનો 21 વર્ષે મતદાન કરતા હતા તે બદલીને 18 વર્ષે મતદાન કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે પંચાયતી રાજના નિર્માતાની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર જિલ્લાના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. राजीव गांधी राजीव गांधी राजीव गांधी राजीव गांधी राजीव गांधी राजीव गांधी આજરોજ દેશના પૂર્વ વડાપ્રધાન અને આધુનિક ભારતના સ્વતંત્ર દ્રષ્ટા એવા રાજીવ ગાંધીજીની જન્મજયંતિ છે અને આ જન્મજયંતિ નિમિત્તે નડિયાદ શહેર કોંગ્રેસ દ્વારા અને ખેડા જિલ્લા કોંગ્રેસ દ્વારા અહીંયા સિવિલ હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આ દરમિયાન સમગ્ર ખેડા જિલ્લામાં પણ તાલુકા લેવલે અને શહેર લેવલે તમામ જગ્યાએ વૃક્ષારોપણના કાર્યક્રમો કરવામાં આવ્યા છે. રાજીવ ગાંધીજી એટલે આ દેશમાં જેનું વડાપ્રધાન તરીકે મહત્વનું યોગદાન રહ્યું. રાજીવ ગાંધીજીએ પંચાયતી રાજની શરૂઆત કરી. પંચાયતી રાજ એટલે કે જેને ત્રિસ્તરીય પંચાયતી રાજ, ગામ પંચાયત હોય, તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય, આ પંચાયતી રાજની શરૂઆત કરનાર રાજીવ ગાંધીજી હતા. એના સિવાય આ દેશમાં યુવાનોનું મહત્વ સમજીને યુવાનોની આ લોકશાહીમાં ભાગીદારી થાય એટલા માટે એમને પોતે 21 વર્ષની વય મર્યાદામાં જે મતદાન હતું એની જગ્યાએ યુવાનોને 18 વર્ષની ઉંમરે મતદાન કરવાનો અધિકાર આપ્યો અને આ દેશમાં યુવાનોને લોકશાહીમાં ભાગીદાર બનાવ્યા. એટલે આજ રોજ અમારા પ્રદેશ અધ્યક્ષ માન્ય અમિતભાઈની સૂચના અનુસાર સમગ્ર જિલ્લામાં વૃક્ષારોપણ અને ફ્રૂટ વિતરણના કાર્યક્રમો કરવામાં આવ્યા છે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.